નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લા આંકલાવ શહેરમાં આવેલ કોલેજમાં 30મા વાર્ષિકોત્સવની ઉજવણી કરાઈ। માધ્યમિક કેળવણી મંડળ આંકલાવ સંચાલિત શ્રી એસજી પટેલ આર્ટ્સ એન્ડ સીએમ પટેલ કોમર્સ કોલેજ આંકલાવ ખાતે તાજેતરમાં 30મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓરના આચાર્ય શ્રી અમરીશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। આ પ્રસંગે માધ્યમિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ જે પટેલ, સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ રમણભાઈ પટેલ સાથે મંડળના સભ્યો ઉપેન્દ્રભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, આંકલાવ હાઈસ્કૂલના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલે હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત વર્ચ્યુઅલ હોલોગ્રામ પ્રોજેક્ટરથી ડોક્ટર નિવ્યાબેન પટેલના હોલોગ્રાફિક અવતારને સંચાલક તરીકે પ્રગટ કરીને સંચાલનની શરૂઆત કરાઈ। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યના માધ્યમથી પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવી। કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પરેશકુમાર ત્રિવેદી દ્વારા મહેમાનોનું સ્વાગત શબ્દોથી અને પુષ્પકુંજ દ્વારા કરવામાં આવ્યું। શ્રી અમરીશભાઈ પટેલ દ્વારા વિદાય સમારંભને લગતો પ્રાસંગિક પ્રવચન ઉદાહરણ આપીને રજૂ કરાયું। અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ચિંતન મૈડા દ્વારા વર્ષ દરમિયાન કરેલી વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ વિડીયો ફોર્મેટમાં પ્રસ્તુત કરવામાં આવ્યો। ત્યારબાદ યુનિવર્સિટી પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ભાવેશ રૈચીભાઈ મકવાણાનું જીસેટ પરીક્ષા પાસ કરવા બદલ સન્માન કરાયું। આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓના વાલીઓના પ્રતિભાવ પણ વિડીયો સ્વરૂપમાં નિદર્શન કરવામાં આવ્યા। અંતિમ વર્ષમાં વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ કોલેજ અને અધ્યાપકો વિશે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર નિવ્યાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે આભાર વિધિ હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર અનિલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ બ્યુરો ચીફ દીપક શાહ, આંકલાવ।